નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. જોઈ શકો આપણે આ બીજી વાર આવું બન્યું છે આ વર્ષની સિઝનમાં, અને આ સિઝનમાં જ બે વાર મતલબ આ જે છેલ્લો રાઉન્ડ આવ્યો વરસાદનો એમાં જ બે વાર 26-27 તારીખ અને આજે. તમે જોઈ શકો કેટલો માલ લાગેલો છે અને નુકસાની કેટલી બધી છે. બેડ 1.5 ફૂટના હતા એ બધાય ભરાઈ ગયા. બરાબર, જોવાનું તો જે 2 દિવસ પછી આ પાણી સુકાય પછી ખબર પડે. અત્યારે પાણી એટલે નથી સુકાતું કે લેવલે આવી ગયું, બધી કૂવાના લેવલે આવી ગયું, મોટર ચાલુ છે. બરાબર, પણ શું કહેવાય કે અત્યારે તળ હેઠું જાહે થોડુંક, પછી થોડુંક, કેમ કે 2 વાર 10 ઇંચથી વધારે વરસાદ થયો છેલ્લા 7 દિવસમાં. એને કારણે બહુ ખરાબ એવી પરિસ્થિતિ થઈ છે. જોઈ શકો તમે. અતિ ભારે નુકસાન થયું છે અમારે. હળદરમાં પણ એમ છે, તુવેર પણ સુકાવા માંડી છે. બરાબર, એ તો કેટલા મહિના 8 મહિના આપણે રાહ જોતા હોય કે આવક ચાલુ થાય, અને આવક ચાલુ થવાનું થાય ત્યારે આવું થતું હોય એમાં. બરાબર, હળદરમાં પણ પાણી ભર્યું છે ફૂલ એમ. જોઈ શકો તમે, છેક સુધી પાણી ભર્યું છે હળદરમાં પણ. બરાબર, બળવાની શરૂઆત થઈ ગઈ. હળદર પણ બળે છે. 31 પહેલી ને બીજી, આજ 3 દિવસથી સખત પાણી ભરેલું છે. અને આગળ તમને બતાવું બાજુનું ખેતર. આપણે આ તુવર પણ સુકવવા માંડી, તમે જોઈ શકો. તુવરમાં પણ નુકસાન ચાલુ થઈ ગયું. જો આ છોડવા દેખાતા જ તમને સુકાવાનું ચાલુ થઈ ગયું. કેમ કે એક ધારું પાણી ભર્યું રહે એટલે પ્રોબ્લેમ તો કોઈ પણ પાકને થાય, સારામાં સારો પાક હોય તો. આજે ફ્રૂટ બાંધવાનું હોય એ પણ ડેમેજ થવા માંડે. અને આ એટલામાં તો બહુ નુકસાન છે એમ. હળદર, પોપિયા, તુવર આપણે 8-8, 9-9 મહિના મોટા પાક કરી અને રાહ જોતા હોય ને અંતે આવું થાય, દુઃખ તો થાય. તમે જોઈ શકો. અને બાજુનું ખેતર તો એ કોઈ ઓર્ગેનિક નથી કરતા, એ લોકોને તો પાણી જ નથી ઉતરતું, જાણે તળાવ ભર્યું. એ આપણે અહીંયા કૂવાના લેવલે પાણી છે. જુઓ આ લેવલ છે, આ 1 મીટર ઉપર છે, 3.5-4 ફૂટ ઊંચો બાંધેલો છે. ત્યાં સુધી પાણી હવે તમારે હાથે પીવું હોય તો પી શકી, એ રીતે પાણી થઈ ગયું. બરાબર, આ તુવરમાં પણ પાણી ભર્યું, બધામાં પાણી ભર્યું એમ. એટલે બહુ મોટી નુકસાની એમ. તો આ સિઝનની મારી બીજી વાર આવું થયું. એકવાર રિકવર થઈ ગયા હતા પોપૈયા, વ્યવસ્થિત થઈ ગયું, બધું વ્યવસ્થિત થઈ ગયું. તો હળદર પાછું એક કઠણાઈ માથા મારતી અહીં છે તો પાછું આવું થયું. બરાબર, જોઈ શકો તમે. જય ગૌ માતા.